હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડમી એજ્યુકેશન ચેનલ. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશની અંદર નિયરેસ્ટ મિનિંગ લાવ્યા છીએ અને લેક્ચર નંબર છે આપણો આજે 11. ઇંગ્લિશની અંદર આપણે જોવાના છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગની અંદર આપણે એનો જુગાડ આજે મળી ગયો છે એવું આપણે લખ્યું છે કે યાદ રાખવાનો જુગાડ. બરાબર, યાદ રાખવાનો જુગાડ કે આપણે કેવી રીતે નિયરેસ્ટ મિનિંગ યાદ રાખી શકીએ છીએ. એકદમ સરળ રીત છે. હવે એના માટે પહેલો નિયમ શું છે એ આપણે જોઈએ. તો પહેલો નિયમ એ છે કે નિયરેસ્ટ મિનિંગ યાદ રાખવા માટે ક્યારેય બીજા ઓપ્શન આપેલા હોય એ જોવા નહીં. પહેલો નિયમ શું છે કે આપણે એક તમને શબ્દ આપેલો હોય એની બાજુમાં 4 ઓપ્શન આપેલા હોય, એ ઓપ્શન તમારે નહીં વાંચવાના, બસ આટલું યાદ રાખવાનું. જે સાચો જવાબ હોય એ જ ખાલી વાંચવાનો. જેમ કે હું ભણતો ત્યારે અમારે એક સર હતા, એમણે અમને કહેલું કે નિયરેસ્ટ મિનિંગ અથવા તો મસ્ક્યુલાઇન ફેમિનાઇન નું એમણે એક ઉદાહરણ આપેલું, મને જે યાદ છે કે બક એટલે કે નર હરણ. એનું માદા હરણ શું થાય છે તો કે ડો. શું થાય છે? ડો. ઓકે, ધારો કે અહીંયા બીજા ઓપ્શન આપેલા હોય કે ડ્રેન. શું આપેલા હોય? ડ્રેન, બુલ. આવા આપણને 3 ઓપ્શન ધારો કે આપેલા હોય તો મારે સરે કહેલું કે આ વસ્તુ યાદ નહીં રાખવાની, આને વાંચવાનું જ નહીં. તમારો જવાબ શું છે? ધારો કે ડો આવે છે તો યાદ રાખવાનું બકડો. શું યાદ રાખવાનું છે? બકડો. બરાબર, આ પ્રમાણે આપણે આ એક ટ્રીકથી આપણે ચાલીશું તો તમને અહીંયા ચલાવીએ એટલામાં 50% ઉપર તમને યાદ રહી જશે. શું યાદ રહી જશે? તો આપણે આઈએમપી પણ લાવ્યા છીએ કે કેવા પ્રકારના આપણે અહીંયા પૂછાય છે. એના તમારે પહેલા તો સૂચના શું છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. બરાબર, હા. એમાં પહેલો આપણો નિયરેસ્ટ મિનિંગ છે એબોલિશ. શું છે? એબોલિશ. એબોલિશ એટલે શું? તો કે એબોલિશ નો મિનિંગ થાય છે ડિસ્ટ્રોય, નાશ કરવો. શું થશે? ડિસ્ટ્રોય. તમારે શું યાદ રાખવાનું? એબોલિશ, ડિસ્ટ્રોય. એબોલિશ, ડિસ્ટ્રોય. ચલો, સમજાય છે? શું યાદ રાખવાનું છે? એબોલિશ, ડિસ્ટ્રોય, એબોલિશ, ડિસ્ટ્રોય, એબોલિશ, ડિસ્ટ્રોય, એબોલિશ, ડિસ્ટ્રોય, એબોલિશ, ડિસ્ટ્રોય. આ પ્રમાણે તમે 4 કે 5 વાર બોલો એટલે તમને યાદ રહી જાય. બીજો આપણે જોઈએ તો એની અંદર છે ઓપોનેન્ટ. શું છે? ઓપોનેન્ટ. તો ઓપોનેન્ટ એટલે શું? તો કે ઓપોનેન્ટ એટલે કે રિવલ. શું થશે? ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ. મારી સાથે તમારે બોલવાનું છે. શું? ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, આવી રીતે. બરાબર છે? તો આ તમારે તૈયાર આમે કરવાના છે. તો આની અંદર જ તમે આવી પ્રેક્ટિસ કરો કે એમાં શું આવે છે. ચલો, પછી છે ડ્રેગ. ડ્રેગ એટલે પુલ. શું છે? ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ. સો ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ. બરાબર. પછી ઓપોનેન્ટમાં શું હતું તો કે રિવલ, અને એબોલિશમાં શું હતું તો કે ડિસ્ટ્રોય. ક્લિયર છે? હા. એબોલિશ, ડિસ્ટ્રોય, એબોલિશ, ડિસ્ટ્રોય, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ઓપોનેન્ટ, રિવલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ, ડ્રેગ પુલ. ક્લિયર છે? હા. હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો બીજા કયા છે તો કે પેલું છે રેસલ. શું છે? રેસલ. રેસલ એટલે શું? તમે જોતા હશો. શું? WWE જોવો છો ને? હા. એની અંદર રેસલિંગ થાય છે. શું થાય છે? રેસલિંગ થાય છે, લડે છે. એટલે શું કરે છે તો કે ફાઇટ કરે છે. તો રેસલ ફાઇટ, રેસલ ફાઇટ, રેસલ ફાઇટ. બસ એ શું છે? રેસલ ફાઇટ. રેસલિંગ જે તમે રોમન રેન્સ જુઓ છો, બરાબર? હા. એની અંદર બીજો મને નામ યાદ નહીં આવે. રેસલ તો ફાઇટ, રેસલ ફાઇટ. બરાબર? હા. પછી પાયોનિયર. પાયોનિયર કોને કહેવાય? કે જેણે પાયો નાખ્યો છે એને પાયોનિયર કહેવાય. જેણે પાયો નાખ્યો છે એને પાયોનિયર કહેવાય. તો બિગિન, શરૂઆત કરે એને શું કહેવાય તો કે પાયોનિયર. પાયોનિયર, બિગિનર, પાયોનિયર, બિગિનર, પાયોનિયર, બિગિનર. બરાબર છે? આપણે થોડા વર્ડ અંદરથી પણ લઈને આપણે તમારે ડુઅલ્સ ડાયરેક્ટેડ ની અંદર આવે છે. શું? બિગિન લાઈક ધીસ. શું આવે છે? બિગિન લાઈક ધીસ. આવું આવે છે. બિગિન લાઈક્સ એટલે શું? બિગિન લાઈક ધીસ. આ પ્રમાણે શરૂ કરો. બરાબર છે? તો બિગિન કરો એટલે કે શરૂ કરો અને પાયો નાખો. શું નાખો? પાયો નાખો એટલે શરૂઆત કરવી. આ રીતે આપણે યાદ રાખીશું. બરાબર છે? શું? બિગિનર, પાયોનિયર, પાયોનિયર, બિગિનર, પાયોનિયર, બિગિનર, પાયોનિયર, બિગિનર. બરાબર છે? પછી છે એન્શિયન્ટ. શું છે? એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, ખૂબ જૂનું. તો શું આવશે? વેરી ઓલ્ડ. એન્શિયન્ટ, વેરી ઓલ્ડ, એન્શિયન્ટ, વેરી ઓલ્ડ, એન્શિયન્ટ, વેરી ઓલ્ડ, એન્શિયન્ટ, વેરી ઓલ્ડ. એક એક્ઝામમાં એન્શિયન્ટ પૂછાયો, એની અંદર વેરી ઓલ્ડ નતો આપેલો, નોટ ઓલ્ડ એવું આપેલું હતું. તો એ નહીં થાય. ત્યારે એની અંદર
સિમિલર વર્ડ શું થતો હતો એનો? તો કે હોરી. શું થતો હતો? હોરી. તો આપણે યાદ રાખવાનું એન્શિયન્ટ હોરી, એન્શિયન્ટ હોરી, એન્શિયન્ટ હોરી, એન્શિયન્ટ હોરી. ક્લિયર? હા. ચલો હવે નેક્સ્ટ જોઈએ. જો પેલું શું આપેલું તો કે યલ. શું છે? યલ. તો યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય. આ પ્રમાણે યાદ રાખવાનું. બરાબર? એટલે કે રડવું થાય. બરાબર. પછી છે આપણું ગ્રમ્બલ. ગ્રમ્બલ ની પણ ગડબડ. શું છે? ગડબડ કરે તો શું થાય? કમ્પ્લેન થાય. ગડબડ કરે તો શું થાય? એ માણસ પર કમ્પ્લેન થાય. ગ્રમ્બલ, કમ્પ્લેન. ગ્રમ્બલ કરી તો કમ્પ્લેન થાય. ગ્રમ્બલ કરશો તો કમ્પ્લેન થાય. ગ્રમ્બલ નો મિનિંગ કમ્પ્લેન જ થાય છે, પણ આપણે કેવી રીતે યાદ રાખવાનું છે? ગડબડ કરી તો કમ્પ્લેન થાય, ગડબડ કરો તો કમ્પ્લેન થાય. બરાબર છે? હા. પછી ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ તો તમને ખબર જ હશે. શું થાય? તો કે હર્ડલ. કેમ હર્ડલ? તો કે ઓબ્સ્ટેકલ એટલે પણ શું થાય છે કે કોઈ વચ્ચે આપણે શું કહેવાય એને, કે કોઈ પ્રોબ્લેમ આવે છે વચ્ચે. બરાબર? તો એક ઓબ્સ્ટેકલ છે. શું છે? ઓબ્સ્ટેકલ. તો એને શું કહીશું? હર્ડલ. ઓબ્સ્ટેકલ, હર્ડલ, ઓબ્સ્ટેકલ, હર્ડલ, ઓબ્સ્ટેકલ, હર્ડલ, ઓબ્સ્ટેકલ, હર્ડલ. આ પ્રમાણે યાદ રાખવાનું. પછી ગ્રમ્બલ, કમ્પ્લેન, ગ્રમ્બલ, કમ્પ્લેન, ગ્રમ્બલ, કમ્પ્લેન, ગ્રમ્બલ, કમ્પ્લેન. પછી યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય, યલ ક્રાય. બરાબર? હા. નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટમાં આપણને શું આપેલું છે? હા, તો કે છે સ્ટેટલ. પેલું શું છે? સ્ટેટલ. તો સ્ટેટલ એટલે શું? તો કે સ્ટેટલ નો મિનિંગ થશે અહીંયા એસ્ટોનિશ. શું થશે? એસ્ટોનિશ. સ્ટેટલ, એસ્ટોનિશ, સ્ટેટલ, એસ્ટોનિશ, સ્ટેટલ, એસ્ટોનિશ, સ્ટેટલ, એસ્ટોનિશ. આ પ્રમાણે યાદ રાખવાનું. પછી છે ઓર્ડર. ઓર્ડર પણ કોઈ બોલે છે, ઓર્ડર પણ બોલે છે. તો ઓર્ડર નું શું થશે? તો કે સ્મેલ. શું થશે? સ્મેલ. બરાબર છે? હા. સારી સ્મેલ આવે એના માટે પરફ્યુમ નો ઓર્ડર આપી દો. શું આપી દેવાનો? સ્મેલ આવે એના માટે પરફ્યુમ નો શું આપી દો? ઓર્ડર આપી દો. તો ઓર્ડર શનો? સારી સ્મેલ માટેનો ઓર્ડર. શનો? સ્મેલ માટે ઓર્ડર આપી દો. સ્મેલ માટે ઓર્ડર આપી દો. સ્મેલ માટે ઓર્ડર આપી દો. ક્લિયર? હા. પછી છે સ્ટાઉટ. શું છે? સ્ટાઉટ. એના જેવો ને જેવો જ લાગે સ્ટ્રોંગ. તો શું થશે? સ્ટાઉટ, સ્ટ્રોંગ, સ્ટાઉટ, સ્ટ્રોંગ, સ્ટાઉટ, સ્ટ્રોંગ, સ્ટાઉટ, સ્ટ્રોંગ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. તો છે એલિમિનેટ. શું છે? એલિમિનેટ એટલે કે કાઢી મૂકવું. એલિમિનેટ એટલે કાઢી મૂકવું. તેને શું કહીશું આપણે? રિમૂવ કરો ભાઈ, રિમૂવ કરો. શું કરો? રિમૂવ. એલિમિનેટ કરવું એટલે રિમૂવ કરવું. કોઈને ગેમમાંથી બહાર કરો છો તો એને શું કહેવાય છે? એલિમિનેટ કર્યો. એક્ઝામમાંથી એને રિમૂવ કરવામાં આવે છે તો એને શું કહીશું? એલિમિનેટ કરવું. શું કહીશું? એલિમિનેટ કરવું એટલે કે રિમૂવ કરવું. શું થશે? રિમૂવ કરવું. પછી જેવેલિન. શું છે? જેવેલિન. જેવેલિન એટલે શું થાય? કે એવું કોઈ લાંબુ હથિયાર કે જે છૂટું ફેંકી શકાય. તો એમાંથી કયું છે? તો કે સ્પિયર. સ્પિયર એટલે શું થશે? તો કે ભાલો. શું છે? ભાલો. આવું યાદ ના રહે તો જેવેલિન, સ્પિયર, જેવેલિન, સ્પિયર. બરાબર? જેવેલિન, સ્પિયર, જેવેલિન, સ્પિયર, જેવેલિન, સ્પિયર, જેવેલિન, સ્પિયર, જેવેલિન, સ્પિયર. આવી રીતે. પછી છે વેરી. શું છે? વેરી. વિયરી. શું બોલાશે? વિયરી. તો વિયરી એટલે ટાયર્ડ. તો કેવી રીતે? હું તો આઈ એમ વેરી ટાયર્ડ. હું ખૂબ થાકેલો છું. આઈ એમ વેરી ટાયર્ડ. શું? આઈ એમ વેરી ટાયર્ડ. આમ તો વેરી નો સ્પેલિંગ તો VERY થાય, પણ આપણે યાદ રાખવા માટે. બરાબર છે? હા. તો શું થશે? વેરી ટાયર્ડ, વેરી ટાયર્ડ, વેરી ટાયર્ડ, વેરી ટાયર્ડ. ક્લિયર છે? આઈ એમ વેરી ટાયર્ડ. હું તો બહુ થાકેલો છું. વેરી દેખાય એટલે ખૂબ થાકેલો. ખૂબ થાકેલો. હા. હવે જો આવી ગયું છે શું? આવી જ રીતે ભણવા માટે એક સરસ મજાની આપણે બેચ ધોરણ 12 માટે જે અત્યારે 11માં ભણે છે, 2026 બોર્ડની એક્ઝામ આપશે એ વિદ્યાર્થીઓ એટલે કે તમે પોતે. બરાબર છે? હા, તમારી જ વાત છે. એના માટે આપણે બેચ લોન્ચ કરી છે જેનું નામ છે સુપ્રીમ બેચ. શું નામ છે? સુપ્રીમ બેચ ધોરણ 12 કોમર્સ માટે. બરાબર? એની શરૂઆત થાય છે 21 એપ્રિલ 2025 થી. અંદર ડેમો લેક્ચર તમને મળી જશે. તમે જોઈ શકો છો. આ ક્યાં મળશે? તો કે આપણી ધ એક્સપર્ટ એકેડેમી નામની શું છે? તો કે એપ્લિકેશન છે. શું છે? એપ્લિકેશન છે. એની અંદર મળશે તમને ધ એક્સપર્ટ એકેડેમી. ડાઉનલોડ ના કરી હોય તો કરી દેજો, જેની અંદર તમને ઘણું બધું મટીરિયલ ટૂંક સમયમાં મળી જશે. અને 12મા ધોરણ માટે તમને દરેક પ્રકારની આપણે બધી રીતે તમને તૈયારી કરાવવામાં આવશે. બરાબર? તમે ડાઉનલોડ ન કરી હોય તો કરી દેજો. અને સુપ્રીમ બેચમાં એકવાર જઈ તમે ડેમો પણ જોઈ શકો છો અને યુટ્યુબમાં આપણા લાઈવ લેક્ચર તમે જોઈ શકો છો. ચલો હવે છે આગળ આપણે આપણા નિયરેસ્ટ મિનિંગ ચાલુ રાખીએ.
તો છે ઇન્ડિગ્નન્ટ. શું છે? ઇન્ડિગ્નન્ટ. ઇન્ડિગ્નન્ટ નો આની અંદરથી મિનિંગ કયો થશે? કામ, અગલી, એનોયડ, અનહેપી. પણ આપણે વાંચવાનું છે નહીં. શું સીધું? ઇન્ડિગ્નન્ટ એનોયડ, ઇન્ડિગ્નન્ટ એનોયડ, ઇન્ડિગ્નન્ટ એનોયડ, ઇન્ડિગ્નન્ટ એનોયડ. બરાબર છે. પછી છે ફ્લિમ્સી. શું છે? ફ્લિમ્સી. તો ફ્લિમ્સી એટલે શું થાય? તો કે વીક. ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક. આ પ્રમાણે યાદ રાખવાનું. શું? ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક. બરાબર છે. હા. શું? ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક. પછી છે ટ્રિયમ્ફ. શું છે? ટ્રિયમ્ફ. ટ્રિયમ્ફ એટલે વિક્ટરી. ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો. ટ્રિયમ્ફ શાના જેવું લાગે? ટ્રમ્પ જેવું લાગે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવું. વિક્ટરી એટલે તમને ખબર છે, વિક્ટર એટલે કે જીતવું. શું થશે? જીતવું. તો કે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો, ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો, ટ્રમ્પનો વિક્ટરી, ટ્રમ્પની વિક્ટરી, ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો. ક્લિયર છે? ટ્રિયમ્ફ, વિક્ટરી. પછી ફ્લિમ્સી વીક, ફ્લિમ્સી વીક, ઇન્ડિગ્નન્ટ એનોયડ, ઇન્ડિગ્નન્ટ એનોયડ. આ પ્રમાણે બોલશો તો તમને આવડી જશે. ચલો હવે નેક્સ્ટ છે વેરી. શું છે? વેરી. આપણે વેરી આગળ આવી ગયો છે. તો આઈ એમ વેરી ટાયર્ડ એવું આપણે જોયું હતું. તો વેરી ટાયર્ડ. બરાબર. આ 2 વખત લેવાઈ ગયો કારણ કે પૂછાયેલો છે એટલે. પછી છે વેગર. શું છે? વેગર. વેગર એટલે થશે બેટ. શું થશે? બેટ. જે તમે શરત લગાવો છો ને, બેટ લગાવો છો એ. બરાબર. હા. તો વેગર બેટ, વેગર બેટ, વેગર બેટ, વેગર બેટ, વેગર બેટ, વેગર બેટ. ક્લિયર? હા. પછી છે ડેફ્ટલી. શું છે? ડેફ્ટલી. ડેફ્ટલી નું થશે સ્કિલફુલી. શું થશે? સ્કિલફુલી. ડેફ્ટલી, સ્કિલફુલી, ડેફ્ટલી, સ્કિલફુલી, ડેફ્ટલી, સ્કિલફુલી, ડેફ્ટલી, સ્કિલફુલી. ક્લિયર? નેક્સ્ટ છે બ્રૂડ. શું છે? તો કે બ્રૂડ. ક્લિયર? હા. બ્રૂડ. બ્રૂડ એટલે શું થાય? તો કે થિંક. બ્રૂડ એટલે થિંક એટલે કે વિચારવું. બ્રૂડ થિંક, બ્રૂડ થિંક, બ્રૂડ થિંક, બ્રૂડ થિંક, બ્રૂડ થિંક, બ્રૂડ થિંક. આ પ્રમાણે 5-7 વાર બોલો એટલે તમને આવડી જાય. ક્લિયર છે? હા. પછી છે લોલ્ડ. શું છે? લોલ્ડ. તો લોલ્ડ નું શું થશે? એન્જોયડ, ડિક્લાઇન્ડ, એક્સાઇટેડ કે વરીડ? તો થશે ડિક્લાઇન્ડ. શું થશે? ડિક્લાઇન્ડ. બરાબર છે. લોલ્ડ એટલે કે ડિક્લાઇન્ડ. લોલ્ડ એટલે ડિક્લાઇન્ડ. ક્લિયર? હા. પછી છે હોલોકોસ્ટ. શું છે? હોલોકોસ્ટ. તો હોલોકોસ્ટ નું શું થશે? ક્યાં ગયું આર્યું? તો કે હોલોકોસ્ટ તો કે ડિસ્ટ્રક્શન. હોલોકોસ્ટ ડિસ્ટ્રક્શન, હોલોકોસ્ટ ડિસ્ટ્રક્શન, હોલોકોસ્ટ ડિસ્ટ્રક્શન, હોલોકોસ્ટ ડિસ્ટ્રક્શન. આ આનો આન્સર થશે. બરાબર છે. આનો આન્સર કયો થાય છે? તો કે લોલ્ડ રિક્લાઇન. પછી તો કે બ્રૂડ થિંક, બ્રૂડ થિંક, બ્રૂડ થિંક. આમાંથી પૂછાયેલા છે ઘણા બધા અને મોટા ભાગના શું છે? આપણે અહીંયા આઈએમપી છે. બરાબર. આ પણ પૂછાયેલા છે. જો બેંકરપ્ટ. બેંકરપ્ટ એટલે શું થાય? કે બેંકમાંથી રપ્ટ થઈ ગયા તો પછી તમારો પ્રશ્ન સોલ્વ થાય નહીં. દેવાળિયા થઈ ગયા. કેવા થઈ ગયા? બેંકમાંથી તમે રપ્ટ થઈ ગયા. બેંકમાંથી રપ્ટ થઈ ગયા પછી એ પ્રશ્ન સોલ્વ થશે નહીં. બેંકમાંથી રપ્ટ થયા તો પછી આ તમારો પ્રશ્ન સોલ્વ થશે નહીં. તો બેંકરપ્ટ, ઇન્સોલ્વન્ટ. શું? બેંકરપ્ટ, ઇન્સોલ્વન્ટ. બીજા વાંચવાના જ નહીં. બરાબર. વાંચે એને જ ના આવડે. ના વાંચે એને આવડે. આ તો બેંકરપ્ટ, ઇન્સોલ્વન્ટ, બેંકરપ્ટ, ઇન્સોલ્વન્ટ. પછી ઓફુલ. શું છે? ઓફુલ. તો ઓફુલ નું થશે ડ્રેડફુલ. શું થશે? ડ્રેડફુલ. ઓફુલ, ડ્રેડફુલ, ઓફુલ, ડ્રેડફુલ, ઓફુલ, ડ્રેડફુલ. બરાબર. આ ફૂલ કેવું છે? તો કે ડ્રેડફુલ છે. કેવું ફૂલ છે? આ ફૂલ ડ્રેડફુલ. ઓફુલ, ડ્રેડફુલ. પછી છે કન્ઝ્યુમ. કન્ઝ્યુમ તો તમને ખબર હશે. એક શબ્દ આવે કન્ઝ્યુમર. શું આવે છે? કન્ઝ્યુમર. જેનો બીજો સમાનાર્થી થાય છે કસ્ટમર. શું થાય છે? કસ્ટમર. તો કે કસ્ટમર એટલે શું થાય? તો કે ગ્રાહક. ગ્રાહક શું કરે? ઉપયોગ કરે. શું કરે છે? ઉપયોગ કરે છે. તો કન્ઝ્યુમ નો ઉપયોગ. ઉપયોગ એટલે શું થાય? તો કે યુઝ. શું થશે? યુઝ. તો કન્ઝ્યુમ એટલે યુઝ. કન્ઝ્યુમ, યુઝ, કન્ઝ્યુમ, યુઝ, કન્ઝ્યુમ, યુઝ. છેલ્લા બે છે આપણે જોઈ લઈએ. કોઈને ડિસ્ટર્બ. ડિસ્ટર્બ કરવી એટલે શું? તો કે કોઈને ડિસ્ટર્બ કરવી. બરાબર. ઇન્ટર વચ્ચે વચ્ચે જઈને એમને રપ્ટ કરવો. તો કે ઇન્ટરપ્ટ. શું થશે? ઇન્ટરપ્ટ. ડિસ્ટર્બ, ઇન્ટરપ્ટ, ડિસ્ટર્બ, ઇન્ટરપ્ટ, ડિસ્ટર્બ, ઇન્ટરપ્ટ. ક્લિયર? પછી પરસ્પાયરિંગ. શું છે? પરસ્પાયરિંગ. ખૂબ જ પરસેવો વળો. ક્યાં ગયું? આ સ્વીટિંગ. શું થશે? પરસ્પાયરિંગ, સ્વીટિંગ, પરસ્પાયરિંગ, સ્વીટિંગ, પરસ્પાયરિંગ, સ્વીટિંગ. 2 વાર વિડીયો જુઓ શાંતિથી અને 4-4, 5-5 વાર બોલો એટલે તમને નિયરેસ્ટ મિનિંગ આવડી જાય અને તમારા પાક્કા ઘૂઘરા જેવા કેટલા માર્ક્સ થઈ જાય? 3 માર્ક્સ. કેટલા? 3 માર્ક્સ તમને મળી જાય છે. બરાબર. હા. હવે કંઈ આપણી જોડે છે નહીં. આટલું તૈયાર કરો એટલે આમાંથી જ મોટા ભાગે દર વર્ષે રિપીટ થતા હોય છે. બરાબર. નિયરેસ્ટ મિનિંગ. ક્લિયર? જો વિડીયો ગમ્યો હોય
તો આપણે કહીએ છીએ એમ કે લાઈક કરવાનું ના ભૂલતા. બરાબર છે? હા, કારણ કે તમે બહુ ડાયા છોકરા છો. તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી બેચ છે જેની મુલાકાત ચોક્કસ લેજો આપણી એક્સપર્ટ એકેડેમી એપ્લિકેશનની અંદર. બરાબર છે? થેન્ક યુ, ધન્યવાદ.